લગનિયા લેવાય આજે પંખી પારે વડાને નો તર્યા અમે પંખી પારે વડાને નો હાલો ને કીડી બાઈ ની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈ ની જાનમાં કીડી બિચારી કીડલી રે કીડી ના લગનિયા લેવાય કીડી ના લગનિયા લેવાય પંખી પારે વડાને નો તર્યા એ મેં તો પંખી પારે વડાને નો તર્યા કીડીને મળ્યા હાલો ને કીડી બાઈ ની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈ ની કીડી બિચારી કીડલી રે કીડી ના લગનિયા લેવાય તો આમાં ફતેપુરના ભોજલરામ બાપાની આ વાણી છે ભજન ગાયું રાસ તમે લ્યો એનોય વાંધો નથી પણ આપણે એમાં શું એનો મર્મ પડ્યો છે શું શબ્દ પડ્યા છે ભોજલરામ બાપા કહે છે કીડી બિચારી બિચારી કીડી કીડી કોને કીધી સુરતાને જીવાત્મા કીડી બિચારી સુરતા સુરતાનું આયા નામ આપ્યું છે કીડી રૂપક કીડીના રૂપકમાં એટલે કીડી કહેવાય એને ઈ કીડી બિચારી કેવી તો કે કીડલી આયા કીડીના લગનિયા લેવાય તો એ સુરતાના લગનિયા કોની હારે લેવાય છે શબ્દ હારે સુરતાના આયા સુરતાને શબ્દના લગન લેવાય છે ફતેપુરના ભોજા બાપા કહે છે કીડી બિચારી કીડલી કીડીના આયા લગનિયા લેવાય કોની હારે તો કે ઈ સુરતાને કેટલાય જન્મો જન્મથી આંધળી હતી 3.5 આટા નાખીને સરપીણીની જેમ બેઠી હતી એને જાગૃત કરવા કોઈ સદગુરુ મળવું થાય બાપ એનું સાનિધ્ય મળે ત્યારે એમાં શમી જાય છે એટલે ભોજા બાપાએ કીધું કીડી બિચારી કીડલી રે આજ કીડીના લગનિયા લેવાય કારણ કે સુરતાને એના શબ્દ હારે એના પીયુ હારે એના પરમાત્મા હારે એના રામ હારે એના કૃષ્ણ હારે એના શિવ હારે એને પરણવું છે જેટલા બેઠા બધાયની દોટ કઈ પાછળ છે કોઈનું હોય ભૌતિક પાછળ પણ સાચી દિશા અને સાચી દોટ કોની હોય છે બાપ ભક્તજનોની સાધુ સંતોની કોની પાછળ દોટ હોય છે બ્રહ્મને મળવાની મને બ્રહ્મને ભેટવાની બ્રહ્મમાં અરસપરસ એક તાર થવાની જેને તાલાવેલી છે જેની જિજ્ઞાસા છે જેને ઈ તલપ છે એટલે કીધું કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા આયા લેવાય પણ એના લગનિયા તો લેવાય છે આ જીવાત્માને પરણવું છે શિવની હારે પરણવું છે આ જીવને એમાં ભળી જ આવવું છે કૃષ્ણના સ્વરૂપમાં એને સ્વ સ્વરૂપનું અનુસંધાન કરવું છે પણ કીડી બિચારી કીડલી કીડીના લગનિયા લેવાય પણ એના લગન છે તો એમાં નોતરા કોને નોતરવા કોને તો કે પંખી પારેવડાને નોતરા કોણ પંખી પારેવડા ભક્તો અને સંતોને પંખીને પારેવડાનું રૂપક આપ્યું છે કોને કહેવાય પંખી પારેવડાને નોતે કોને નોતરા સાધુ સંતોને ભક્તોને પારેવડા જેવા હોય એને એનું જ આમાં આવે ને કામ બાકી બહુ ચતુરાઈ કરતા હોય બડાઈ કરતા હોય અહંકાર કરતા હોય અભિમાન કરતા હોય એનું આ ભક્તિના માર્ગમાં ધર્મના કામમાં એનું કામ છે બાપ આ માર્ગે હાલવું અહીંયા કોનું કામ છે અમારે ઘણીવાર વાત થતી હોય છે એટલા ભોળા એટલા ગાંડા એટલા પણ ભોળું ગાંડું હોય ને ઈ જ ભજન કરી શકે કે તમારી વાતો બહુ થાય છે ગામમાં તમને ખબર છે કે ગાંડાની ને ભોળાની વાતો ન થાય તો કોની થાય ઓલા ચતુરની તો કઈ થવાની નથી મામા એની જ થાય ને તમે 5 ગૌશાળા કરો 10 ગૌશાળા કરો એટલે સમાજ તમારી વાટ જોઈ જ રહી છે
કે કરશે કરી છે પણ આને એકવાર હેઠું પડવાનો વારો આવશે. આ બહુ આગળ વધ્યા છે ને ઈ તમારા આજુબાજુ વાળા જ તમારું પતંગ કાપે હો. હા એટલું ખાસ યાદ રાખજો. તમને પાડવાની કોશિશ કોણ કરે? તમારા પોતાના હોય ઈ જ કરશે. પણ આ ફતેપુરનો ભોજો બાપો કે પંખી પારેવડાને મેં નોતર્યા. કોને નોતર્યા? મેં સંતો ભક્તોને નોતર્યા. અને એવાને જ નોતરાય ને ત્યારે મારો સવારામ બાપો કહેશે, જાન ગુમાવે ઈ હાલો જાન મારે. ન્યા સ્વયંવર સદગુરુના દેશમાં મારો પીપળી ધામનો સવારામ બાપા ન્યા સુરતાને શબ્દના વિવાહ કરાવે છે. અહીંયા ફતેપુરનો હાવલિયાનો પટેલ જ્ઞાતિમાં મારો ભોજો બાપો ઈ પણ અહીંયા કીડીના લગ્નમાં સુરતાને શબ્દના વિવાહ કરાવે છે. બેયનું એક જ છે બાપ. આ ભજનનું ગાવું એની રાગ રાગણી જુદી છે પણ મહાપુરુષો એક જ કહેવા માંગે છે, બસ ભજન કરો ભજન કરો ભજન કરો. એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં એ પરણે શબ્દને સુરતાના રે મરજી વાહ હશે ઈ વિવાહને આમાણ છે. પણ જેને મળ્યો લક્ષ્ય લગાર રે આ સુરતાનું સગપણ કોણે કર્યું? સવારામ બાપા કે એવું સુરતીનું સગપણ મારા ગુરુએ એવું સુરતી કેવું સગપણ કર્યું? કોઈ દી મરવા પણ જ નહીં લ્યો. એને અશ્વિની કુમાર કોઈ દી લઈ જવો જ ન પડે એવું હગપણ કરાવી દીધું. ઊંચું કુળ અવિનાશ. મને એવું ઊંચું કુળ મારા ગુરુએ ગોતી દીધું. કેવું કુળ? તો કે 500 700 1000 5000 એવું કુટુંબ નહીં. ઈ તો તમે હલવાણા, ઈ તો તમે એમાં હલવાણા. પણ મારું કુટુંબ તો મને એવું ગોતી દીધું. ઓહો ઊંચું બ્રહ્માંડ 14 લોક બ્રહ્માંડ એવડું ઊંચું કુળ. તો કયા કુળની વાત કરી બાપા? એવું સુરતીનું સગપણ મારા ગુરુએ એવું ઊંચું કુળ અવિનાશ. કોઈ દી એનો વિનાશ થાય નહીં. નિષ્કલંકી નાથ એને કોઈ દી કલંક ન લાગે. એવા મારા સદગુરુ પરમાત્માએ મને એની આરે પરણેતર કરી દીધું, લગ્ન કરી દીધા. ઊંચું કુળ અવિનાશ એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં પરણે શબ્દ સુરતાના પરણે શબ્દ સુરતાના એવા મરજીવા હશે વિવાહને માણસે. જેને મળ્યો લક્ષ્ય લગાર એવો સ્વયંવર સદગુરુજીના દેશમાં. ત્યારે અહીંયા ફતેપુરના મને ભજન તો અહીંયા હરવાણી બહુ ફૂટશે. ઓલા ભુવાને કેમ દાણા નાખો ને માતાજી પૈનમાં આવે એવું મને કોઈ અહીંયા હુરો પૂરો કે મને કોઈ માતાજી નહીં પૈનમાં આવે હો. ઈમાં ઈ વાત નહીં જોતા. પણ મને હરવાણી ફૂટે ને મારે ભજન આ ઘણા રજૂ કરવા છે. હરવાણી ફૂટે મને સવારામ બાપા યાદ આવે એટલે મારે શું કરવું? મારે ને સંભાળવા જ પડે. શીતલદાસ બાપા આમાં વચ્ચે આવે ને ઈ મને પુરાતન ચડે ઈ આવી જ જાય. પણ અહીંયા ફતેપુરનો ભોજલરામ બાપો કહે છે કીડી બિચારી કીડલી કીડીના લગનિયા લે. મેં આવા પંખી પારેવડાને નિખાલસ હોય એને અમે નોતર્યા.
ઓલા થોડા આવે ઈ ભજનમાં સાંભળે ભજનમાં બેહે એને કીડિયું સડે અને કદાચ ભજનમાં જાણે અજાણે વ્યવહાર ખાતર સંબંધ ખાતર આવ્યા હોય તો ઘરે એનું શીત હોય. પુરુષોત્તમ શું કરતા હશે, બાઈ શું કરતી છે, છોકરા શું કરતા હશે? હવારમાં કેટલી હાડીયું કાપવાની, ડાયમંડ લગાડવાના, દોરા કાપવાના, લેસ લગાડવાનો શું થાય હવારમાં? મનીષાબેન સકાયું છે. હા તો સંબંધ ખાતર ભજનમાં આવે ખરા પણ મન ન્યા હોય. પંખી પા રેવડા ને નોતરા, કોને નોતરા? તો કે જે નિખાલસ છે, જેનો સ્વભાવ કોમળ છે, દયાળુ છે, એવા પારેવડાને ભોજા બાપા કે નોતર્યા. પંખી પારેવડાને નોતર્યા. પછી કીડીને સન્માન મળ્યું, સુરતાને પછી સન્માન મળ્યું કે આવો પધારો, તમારે આપણે પરણવું છે ને, ભગવાન બ્રહ્મને પરણવું છે ને, એટલે એ કીડીને આપ્યા સન્માન, સન્માન મળ્યું. હાલો ને કીડી બાઈની જાનમાં. કઈ તમે બધા નહીં હાલો આમ આમ કરું તે આમાંથી એકાદો તૈયાર થઈ જાય ને તો મારે આજની તિથિ સફળ. એકાદો ખાલી. પછી પેલા અંતરામાં શું કીધું અહીંયા ભોજલરામ બાપાએ? હાલો હરિભાઈ, તમારા મારા બેન ના મેસેજ આવે છે. એ પોપટ પીર સે પકવાન, એ પોપટ પીર સે પકવાન. હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. એ કીડી બિચારી કીડલી રે, કીડીના લગનિયા લેવાય, કીડીના લગનિયા લેવાય. પંખી પારે વડાને એ કીડીને આપ્યા સન્માન રે. હાલો ને કીડી બાઈની જાનમાં, એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. હવે આમાં ભોજા બાપા એમ કે છે કે મોરલે બાંધ્યો રૂડો માંડવો એટલે શું? તો કે આ માનવ દેહ. મોરલે બાંધ્યો રૂડો માંડવો એટલે આ માનવ દેહ અને ખજૂરો પીરસે ખારે. આમાં પાછો ખજૂરો ક્યાંથી આવ્યો? તો કે ખજૂરો એટલે એને કાન ખજૂરાને કેટલાય પગ હોય. કાન ખજૂરાને પગ હોય ને બેનો હાવણીએ મારતા નહીં હો તમે. અત્યારે મારા મોઢે ડાયા થઈ જાવ છો, પછી હાવણીએ હિંસા નહીં કરતા, એવી જીવ હિંસા. ઘરમાં જીવ જંતુ જે કાંઈ નીકળે એને જવા દો, એને કોઈ દી મારશો નહીં, પાપ લાગશે. પછી ગોઠણિયા હોતે ભોળાનાથ ઉપર ઓમ નમઃ શિવાય, ઓમ ઈ કાંઈ નહીં. આ ન્યા છે જ તે તમતાર. તમે તમારા છોકરાને દૂધની બાટલીયું પાવ અને આ પુરુષો તમને દૂધ પાક બનાવીને પાવ, આને ખવડાવો. હું કીધું ભજનમાં? એ મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજૂરો પીરસે ખારે. ખજૂરો, કાન ખજૂરાને કેટલાય પગ હોય, એક પગ વાળો ન હોય. તો કાન ખજૂરોને પગ હોય કેટલાય, તો એવું આપણા શરીરમાં કાન ખજૂરો કયો છે? મન. કેવું? કાન ખજૂરા રૂપી મન. મન કેટલાય પગ હોય છે મનને. જો તમે ગમે ત્યાં પથારી મૂકતા હો ને. આજ તો હું હરિદ્વાર ગયો તો, આજ તો અમે દિલ્હી ગયા તા. હુતા હો પથારીમાં, એલો ભૂત પથારીમાંથી તો જાગતું ન્યા પડ્યો, ક્યાંય નહીં ગયો બાપા. પણ મન, તમને મન છે ને એને અનેક પગ હોય છે કાન ખજૂરાની જેમ. સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ ઈ મન કર્યા જ કરે, કર્યા જ કરે. એવું આપણી અંદર કાન ખજૂરા જેવું મન છે.
ગમે ત્યાં આ તમે ધાર્યું ન હોય તોય ને ઘડીકમાં પહોંચી જાય. એને જ પોગવું છે ને આમ નામ. એને કઈ નથી, પૈડા નથી, ટ્યુબ નથી, ટાયર, હવા કઈ નથી, તોય પહોંચી જાય. લ્યો મન કે હું વાડીએ ગયો તો શેઢામાં હૂતો હોય પથારીમાં, અને એ કાળોતરો સાપ આવ્યો અને મને વીંટાઈ ગયો. આ મન કરે શું કરે? તમે દિવસના કેટલાય મન રૂપમાં વિચાર ઘાટ ઘડો છો અને સૂતી વખતે તમે કેટલાય ઘાટ ઘડો છો. ઈનું ઈ મન જો બ્રહ્મમાં ભળી જાય, ઈનું ઈ મન તો કે કેવી રીતે? તો કે તમે તમારે ચાલો બહુ બિઝનેસ છે, તમે બીજી જેટલા છો, તમારી પાસે ભગવાનને યાદ કરવાનો, ઈશ્વરને યાદ કરવાનો, તમારા સદગુરુ પરમાત્માએ જે નામ વચન આપ્યું છે એ તમને યાદ કરવાનો તમારી પાસે બિલકુલ સમય નથી. તો કાંઈ વાંધો નહીં, આખો દિવસ ચાલ્યો ગયો, કાંઈ વાંધો નહીં. તુલસીદાસ કહે છે, વેદવ્યાસ કહે છે, શાસ્ત્રો કહે છે, આપણા ઉપનિષદો કહે છે, આપણા સંતો કહે છે, આપણી સતીઓ કહે છે, આ જગતમાં પેલા જન્મવું કોણ? આમાંથી ઊંચી આંગળી કરો, ત્યાં હું પાણી પી લઉં. આ જગતમાં પ્રથમ પેલા સ્ત્રી જન્મી કે પુરુષ જન્મો? કોઈ તો કયો મને, આ જગતમાં પ્રથમ પેલા પુરુષ જન્મો કે સ્ત્રી? કોઈ ઊંચી આંગળી નહીં કરો. તમને કોઈની શરમ લાગે છે તો મને ચિઠ્ઠીમાં લખીને કહેજો. અત્યારે શું પછી અહીં બાજી વહી ગયા પછી કઈ નહીં, બાઈટ આવી છે અત્યારે, અહીંયા બાઈટ આવી છે, બાઈટ લાગી છે, ગંજી પોતો રમતા હોય ને એની બાઈટ આવી છે. પ્રથમ પહેલા આ સૃષ્ટિમાં જેનું સર્જન થયું હોય તો આદ્ય શક્તિ પરા જગદંબા સ્ત્રીનું થયું છે. પેલા અંડા આયા કે મુર્ગી? અંડા કે મુર્ગી? મુર્ગી હતી તો અંડા આયા ને, મુર્ગી હતી, સ્ત્રી હતી તો અંડા આયા ને. ધ્રુવ, પ્રહલાદ, આવા બજરંગદાસ બાપા જેવા, સવારામ બાપા જેવા મહાપુરુષો, સંતો, ભક્તો, બધાના ઇતિહાસો જેટલા સંતો થઈ ગયા સ્ત્રી. એટલે આ ભજનમાં ફતેપુરનો બોજો બાપુ કહે છે કે મોરલે બાંધ્યો રૂડો આ માંડવો, આ માનવ દેહ, એમાં ખજૂરો પીરસે, ખારેક પીરસ્યા કરે. મનને બહુ ભાવે ને, ભૌતિક સુખ બહુ ભાવે, વિષય વાસના, ઈ મન એની પ્રેરણા કરે એટલે ઓલો ખાઈ કરે. પછી પાછું પુણ્ય ખૂટી જાય એટલે રામ બોલો ભાઈ, ભજન હશે તો નહીં ખૂટે. આ તમે કર્મ કરો, સેવા કરો, સત્કર્મ કરો, દાન કરો, પુણ્ય કરો, જમાડો, ખૂબ સત્કર્મ કરો, પણ જો ભજન નહીં હોય, તમારી પાસે ધ્યાન નહીં હોય, બધું જ ફીકું છે, ફીકું નિરસતા છે. માટે ભજન વધારે ભજનનો ભાર એટલા માટે દઉં છું. તમારી પાસે સમય નથી, ચાલો કાંઈ વાંધો નહીં, આખો દિવસ તમે આમ નામ પસાર કર્યો, ધંધામાં, બિઝનેસમાં, પરિવારમાં. સાંજે સૂતી વખતે પરમાત્માને યાદ કરો. સાંજે સૂતી વખતે હે પરમાત્મા, આજે હું મારી શયન પથારીમાં, મને ભગવાને ખૂબ આપ્યું છે, મારા સંકલ્પમાં, મારા વિચારોમાં નહોતું એટલું ભગવાન તે મને શયન સુવા માટે આપ્યું છે, પણ કાલનું શયન મારા માટે કયું છે ને મને ખબર નથી બાપ. આજે આપણે ગમે એટલા શયન ઉપર, સહેજ ઉપર સુતા હશું, પણ હે પરમાત્મા એટલી પ્રાર્થના કરો ભગવાનને, કાલની પથારી મારા માટે કેટલી ને કોણ તૈયાર કરશે ને. નનામીની હો, મારી તમારી બધાયની વાત છે. ભગવાન આજે તે મને ખૂબ સુખ આપ્યું, સહેજનું સુખ આપ્યું, પણ કાલ સવારની પથારીની મને ખબર. માટે મારો શ્વાસ આયા રૂંધાઈ જાય,
મારી કમર દુખે, મારા પગ દુખે, મારી આંખો વહી જાય, મારા કાન વયા જાય, ઈ પહેલા હું જીવન મુક્ત બનીને તારું ભજન કરું. બસ તારું ભજન કરું. અને ભગવાન હે ઈશ્વર પરમાત્મા, તમે જેને માનો, દેવીને માનો, દેવતાને માનો, કઈ મુબારક છે તમને. પણ તારે મને જેટલું દુઃખ આપવું હોય એટલું આપ્યું, હામી છાતીએ ભોગવવા તૈયાર છું. પણ એ દુઃખમાં ને દુઃખમાં ઈશ્વર હે સદગુરુ પરમાત્મા, મને તું ન ભૂલાઈ જાતો, મને તું ન ભૂલાઈ જાતો. આ ખરેખરી તૈયારી વાળા છે આ બધા, આવા જીવાત્મા, આવા પીપાસુ આત્માઓ કહેવાય છે. આને જિજ્ઞાસુ, આને તડપ વાળા, આને તાલાવેલી. એને એમ થાય હું સંતને ક્યારે મળું, હું મહાપુરુષોને, હું ભક્તોને હું ક્યારે મળી લઉં. આવી જેનામાં તલબ હોય છે. પણ માણસ અત્યારે ધંધાની ધૂનમાં ધણીને ભૂલી ગયો છે. ધંધાની ધૂનમાં અને ધૂનમાં માણસ ધણીને ભૂલી ગયો છે, અલખ ધણી પરમાત્માને ભૂલી ગયો છે. એટલે વારંવાર ઈ હું તમને ભાર વધારે દઉં છું, સાંજે સૂતી વખતે પરમાત્માને યાદ કરો. ઈ સ્મરણ કરતા 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 સાંજે સૂતી વખતે, અને પહેલા તો ખાસ તમને ઈ વાત કરું, વેલા સુવો અને વેલા ઉઠો. બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. આ શરીર જો તમારે સુખી રાખવું હોય, કારણ કે શરીરનું જો સાધન હશે તમારું, તો તમને આ બહુ સ્વેચ્છાએથી સારું, કઈ ટેકો નહીં લેવો પડે. તમે મન મૂકીને નાચી શકશો, મન મૂકીને કામ કરી શકશો, મન મૂકીને બધાયના સત્કર્મ કરી શકો. તમારું શરીર સ્વચ્છ ને સારું હશે તો નિરોગી, કોઈ રોગ નહીં શરીરમાં. પીપાસુ આત્માને એક રોગ લાગુ પડ્યો હોય તો ભગવત નામ નો ગાવ. શરીરમાં કોઈ રોગ સારા નથી, એક રોગ સારો છે. હું એમ કહું છું, રોગ કોઈ સારા નથી, પણ એક રોગ આમાં બહુ સારો છે. એ રોગ તમને લાગુ પડી જાય ને તો એ પરમાત્માનું ભજન છે. માટે ભજન કરો સાંજે સૂતી વખતે. એ હરી, એ હરી, એ હરી, હરી 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 કરતા તમારી આંખો બંધ થઈ ગઈ. તમે આરામથી ઘસઘસાટ નિંદર કરો છો, સૂઈ ગયા છો, માનો ચાલો. સવારમાં 5 વાગે, 3:30 વાગે, 3 વાગે તમે ઉઠી જાઓ એટલે પાછું સાંજે સૂતી વખતેનું રિપીટ લેશન પાછું કરવા માંડો. હે હરી, હે હરી, હે હરી, હે હરી. એટલે તમારી સાધના થઈ ગઈ. તમે વચ્ચે સૂઈ ગયા, આખો દિવસ તમે ધંધો કર્યો, બિઝનેસ કર્યો, એ 24 કલાકની 8 પોરની તમારી એક સાધના થઈ ગઈ. આ ભજન છે, આનું નામ ભજન છે. યાદ રહ્યું? સાંજે સૂતી વખતે હરી 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 હરી. હું તમને દ્રઢ કરાવવા માટે આ રાડું પાડું છું, દ્રઢ કરાવવા માટે બાપ, તમને મેમરીમાં ફિટ કરાવવા માટે કહું છું. હું તમારા માટે કહું છું બાપ, કે સાંજે સૂતી વખતે હરી 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 હરી. સૂઈ ગયા, પાછા ઉઠી ગયા એટલે કોઈ વિચાર નહીં, કોઈ સંકલ્પ નહીં, શૂન્ય અવસ્થામાં પાછું હે હરી, હે હરી, હે હરી. એટલે તમારી 8 પોરની એક સાધના થઈ ગઈ બાપ. એટલું તો કરી શકો ને. આજ ભજન કરવાનું છે, બાકી કોઈ બહારનું ભજન કાંઈ છે જ નહીં બાપ. આ મૂળ ભજન છે, આ મૂળ ભજન છે. એટલે ભજનમાં કીધું, મોરલે બાંધો રૂડો માંડવો રે, ખજૂરો પીરસે ખારે. આ મનને ખારેક આપે છે, મનને વેગતું કરે, મનને ફૂલાવે. ખજૂરો, કાન ખજૂરો, મન. આ ઘુવડે ગાયા રૂડા ગીતડા. ઘુવડ ચૈતર વૈશાખ નો, વિનેશભાઈ ધોમ તેપો હોય, ચૈતર વૈશાખ નો તડકો તાપ, એમાં ઘુવડ હોય ને, એને તમે પૂછો કે કેટલા વાગ્યા, તો એ ઘુવડ કે મને દેખાતું નથી. દેખાય એને? એને નો દેખાય, એને રાતે જ દેખાય. એટલે જે સત્ય સમજતો નથી, જે મહાપુરુષને વંદન કરતો નથી, જે સંતને ભાળીને નમતો નથી,
જે સત્સંગ કરતો નથી, જે સત્યની વાત કોઈ સ્વીકારવા તૈયાર નથી, એ બધા ઘુવડ છે, ઘુવડ. આપણને કીધું ભોજા બાપાએ, શીતલદાસ બાપુ, મારું ખોટું હોય તો કઈ કહેજો બાપા. હાસું ને? શું કીધું? ઘુવડે ગાયા રૂડા ગીતડા. ગમે એટલું ઘુવડ અજ્ઞાન રૂપી ઘુવડ છે. તમે એ ઘુવડ ને કયો તને દેખાય છે? બપોરના જો 2 વાગ્યા છે, ધમધમ તો તાપ છે, તો ઘુવડ કે મને દેખાતું નથી. એને દેખાય. કોને દેખાય? તો કે જે સદગુરુના બાળક છે એને દિવ્ય દ્રષ્ટિ દેખાય, એને દેખાય છે. ઘુવડે ગાયા રૂડા ગીતડા, એ પોપટ પીરસે પકવાન. કોણ પોપટ? પોપટ એટલે કોણ? આમાં ભોજા બાપાએ કીધું એ પોપટ પીરસે પકવાન, હાલો ને કીડી બાઈને. પોપટ એટલે સુખદેવ, જે મહાપુરુષો, નરસિંહ મહેતા, સવારામ બાપા, રામદેવજી મહારાજ, ત્રિકમ સાહેબ, મેઘરણ દાદા જી નામ, જી નામ. એવા સુખદેવ, એવા સંતો મહાપુરુષો એને પોપટનું રૂપક આપ્યું. એ પોપટ પીરસે શબ્દ રૂપી, પોપટ ભક્તો સંતો એને શબ્દ રૂપી મોતી પીરસે છે. એ પોપટ પીરસે પકવાન, હાલો ને કીડી બાઈની. પણ આ જાનમાં આવે કોણ? તો સવારામ બાપા કે એવી જાન રે પાછા આવ્યા, ગુમાવે ઈ હાલો. જાન ગુમાવાની તેવડ હોય ઈ આ જાનમાં હાલજો. ગંગાબા પાનભાઈ ને કે તૈયારી છે ને? રોહિદાસ સમાર મીરાબાઈ ને કે તૈયારી ફૂલ કરી હતી કે હા? તો કે પાછી વળી જા, મારે ચામડા રંગવાનું કામ છે. તો કે આ ચામડાને રંગી દો એકવાર. મીરાબાઈ કે આને એવો મોઢો કૃષ્ણ રૂપી, આને એવો મઢી દો મને. તૈયારી છે? તો કે ફૂલ. સમાજ વાતું કરશે, હો તારું ખરાબ બોલશે, તારી નિંદા કરશે, તારી છે તૈયારી? પાનબાઈ કે હા, મીરાબાઈ કે હા, રૂપાદે કે હા, તોરલ કે હા, દ્રૌપદી કે હા, અનસુયા કે હા, सीता के हाँ, राधा के हाँ, गोपियों के हाँ, तैयारी से हमारी। पोपट पीर से पकवान हालो ने कीड़ी भाई त्यारे सवाराम बापा कोण आवे तो के जान रे गुमावे ई हालो आ जान मारे आपू खोयानी होई जेने आश पोतापणું આપપણું ખોઈ ગયું આપू ખોયાની હોય હું મારે કોઈ જ્ઞાતિ નથી મારે કોઈ કુટુંબ નથી મારું કોઈ નામ નથી મારું કોઈ વર્ણાશ્રમ નથી તો શું વૈધું કાઈ છે નહીં તો શું વૈધું કેવલ ને કેવલ બ્રહ્મ વૈધો કેવલ ને કેવલ નિષ્કલંકી નાથ નકળંગી જ વૈધો કાઈ બચવાની બારી જ નથી જાવું ક્યાં જાન રે ગુમાવે હાલો જાનમાં પણ આપું ખોયાની હોયા હું તું મારું જેને હરદે નહીં તો કે એવા ઓળાવા હારે લેજો એવા ઓળાવા લેજો સા એવો સ્વયંવર સદગુરુજીના આજ દેશમાં ત્યારે બીજા અંતરામાં ભોજલરામ બાપા કહે છે મોકોડાને મોકલ્યો માળવે રે લેવા માળવિયો મોકોડાને મોકલ્યો માળવે રે લેવા માળવિયો
મકોડો કેડેથી પાતળો ગોળ ઉપડ્યો નો જાય ગોળ ઉપડ્યો નો જાય હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય પંખી પારે વડાને મોતરા પંખી પારે વડાને મોતરા કીડીને આપ્યા સન્માન એ હાલો ને કીડી બાઈની જાનમાં એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં મને એક બેન કે 5 દિવસ પહેલા કે હારો સત્સંગ કરજો ઈ કે કોઈ નામ નો દેવાય કોઈ દી નો સાંભળ્યો હોય એવો હારો સત્સંગ કરજો મને કે મેં કીધું મેં તને જે નામ વચન આપ્યું છે ને ઈ 14 બ્રહ્માંડમાં કે હારું તને જોવાય નહીં મળે પણ એને સમજાવે કોણ મૂર્ખના સરદાર જે નામ વચન ગુરુએ આપ્યું છે એનાથી વધુ ઊંચું છે હું તારી પાસે ઈ મોટામાં મોટી સંપત્તિ ઈ મુકેશભાઈ અંબાણી પાસે નથી એ ઈ ગુરુએ આપ્યું છે બાપા તને તું હવે તો ધરીને બેસ ઠેકાણે તારું મન ઠેકાણે નથી એમાં ગુરુ શું કરે હા ઈ ખબર એને ખબર છે હું આવું બોલી હતી એને ખબર છે મારે ઉસી આંગળી ન કરાવાય હા આમાં જે રેડીમેડ કપડાની દુકાન જો એને પેરીટ લીધા પેરીટ લેવા પડે હવે આમાં ભોજો બાપો કહે છે કે મકોડાને મોકલ્યો માળવે રે લેવા માળવ્યો ગોળ મકોડો એટલે મોહ મકોડો એટલે મોહ મોહને તમે ગમે એટલી વાર આઘો નાખવાનો આ મારી ઉપર ધ્યાન આપો મકોડો એટલે મોહ મોહને તમે ગમે એટલો આઘો નાખવાની દૂર કરવાની કોશિશ કરો તો ઈ મોહ તમારાથી છૂટે નહીં ને છૂટે નહીં મારી 17-18 વર્ષની ઉંમર હતી અને હું કથા સાંભળવા ગઈ વિનેશભાઈ એટલે કથા સાંભળતા મારી પાસે મકોડો આવ્યા જ કરે ને હું મકોડાને આખો નાખ્યા જ કરું મકોડાને જેટલી તમે મહેનત કરી જ હોય આ બધાએ કરી જ હોય નાના હોય ને મકોડાને તમે જેટલી વાર આઘો નાખો ને એટલી વાર હામો તમારી હામો આવશે તે પછી કથામાં એવું થયું કે મકોડાનું હું આઘો નાખવામાં જ ગઈ ને મારી કથા આમ નામ પૂરી થઈ ગઈ મકોડો મારથી આઘો ગયો નહીં પછી મને સાંજે સૂતી વખતે એવું કનુભાઈ મનમાં વિચાર આવ્યો કે મકોડો એનો સ્વભાવ નહીં બદલે મારે મારો સ્વભાવ બદલવો પડશે મકોડો છે ઈ મોહ છે મોહ કોઈ દી છૂટે જ નહીં એટલે ભોજલરામ બાપાએ કીધું મકોડાને મોકલ્યો માળવે રે એ હાલભાઈ લઈને વયો જા ફટાફટ પણ મકોડો કેડેથી પાતળો મોહ છે ને ઈ પાતળો છે મોહ કેવો છે પાતળો મકોડો કેડેથી પાતળો આ ગોળ ઉપડ્યો નો જાય આમાં કેટલાય આવ્યા છે આ ગોળ કોકને જ ઉપડે શબ્દ રૂપી જ્ઞાન રૂપી સત રૂપી પ્રેમ રૂપી ભાવ રૂપી આ ગોળ તો કોકને જ અજરે અજ્ઞાન રૂપી ગોળ મકોડો કેડેથી પાતળો પણ ગોળ ઉપડ્યો નો જાય હાલો ને કીડી બાઈની જાય ત્રીજા અંતરામાં શું કહે છે મિની બાઈને મોકલ્યા ગામમાં રે એવા નોતરવા મિની બાઈને મોકલ્યા ગામમાં રે એવા નોતરવા સામા મળ્યા બે કૂતરા સામા મળ્યા બે કૂતરા
કર્ણેન્દ્રિયો. હવે એને નોતરું દેવા ગામમાં મીનીબાઈને મોકલ્યા એટલે અહીંયા જીવાત્માને, અહીંયા સુરતાને, શબ્દને, એના બ્રહ્મને, એના પિયુને, પરમાત્માને એને પરણવા જાવું છે, એને વરવાની એને હામ છે. એટલે એને કીધું કે તમે તમારા કાન ખુલ્લા રાખજો. આ મહાપુરુષોની વાણી પીરસાય છે. સુખદેવ જેવા આપણા તો ગજા નહીં, મારી પાસે કાંઈ છે નહીં, હો મને કાંઈ માનતાય નહીં. તમારી જેવી સામાન્ય તમારા પગની ધૂળ છું બાપ, કાંઈ નહીં, કોરી પાટી હો. મીનીબાઈ ને મોકલ્યા ગામમાં રે, એવા નોત. મીનીબાઈ એટલે કર્ણેન્દ્રિયો એની, એને નોતરવા ગામ. પરમાત્માને પરણવા જાવું છે એટલે કાન તમારા ખુલ્લા રાખજો બાપા, નકર મેલ આમાં જામી જાહે. હારું સાંભળજો, હારું. કોઈનું ખરાબ સાંભળતા નહીં. પણ હામાં મળ્યા બે ડાઘા કૂતરા, એમ કે છે હો બોજો બાપો. હામાં મળ્યા બે કૂતરા એટલે ઈ સુરતા, ઈ ભગવાન પરમાત્માને પરણવા જાવું છે એટલે કીધું કે આમ જો કર્ણેન્દ્રિય તમે કાન તમારા ખુલ્લા રાખજો. એક કાનમાંથી જ્ઞાન ને એક માંથી વૈરાગ, એને બે ડાઘા કૂતરા હામાં મળ્યા. શીતલદાસ બાપા હામાં મળ્યા બે કૂતરા, એકમાં જ્ઞાન પ્રવેશ થઈ ગયો અને એકમાં વૈરાગ પ્રવેશ થઈ ગયો. હામાં મળ્યા કૂતરા એટલે જ્ઞાન. બે કૂતરા કીધું જો પાછું આમાં, હો એમ કીધું ભોજા બાપાએ. હા મારે તમને હાવ સોખવટ કરવી પડે ભજનમાં. હામાં મળ્યા બે કૂતરા, ઈ કયા? જ્ઞાન અને વૈરાગ. બિલાડીના કરડ્યા બે કાન, કાંઈ હાલ્યું નહીં મીનીબાઈ ને, ઝીરો થઈ ગયું. કારણ કે ઓલીને તો સુરતાને તેના પરમાત્માને પરણવું છે, ન્યાય એનું જોર થોડું હાલે. એના બે કાન કરડી ગયા. એ મીનીબાઈ ના કરડ્યા બે કાન, જ્ઞાન ને વૈરાગ પ્રવેશ થયો બાપ આમાં. હાલો ને કીડી વાયની જાનમાં. આયા ચોથા અંતરામાં ભોજલરામ બાપા કહેશે, ઘોડે બાંધ્યા રે પગે ઘૂઘરા રે, કાકીડે બાંધી કટા. ઘોડે બાંધ્યા રે પગે ઘૂઘરા રે, કાકીડે બાંધી કટા. ઊંટે બાંધ્યા રે ગળે ઢોલકા, ઊંટે બાંધ્યા રે ગળે ઢોલકા. ગધેડો ફૂકે શરણાઈ, હાલો ને કીડી બાઈની જાનમાં. એ હાલો હાલો ને કીડી બાઈની જાનમાં. એ હાલો હાલો ને કીડી બાઈની. ઘોડે બાંધ્યા પગે ઘૂઘરા એટલે શું? તો કે શ્વાસ ને ઉશ્વાસ રૂપી મારીને તમારી અંદર જે ઘોડો ચાલે છે, તપાસ કરો. અત્યારે તપાસ કરો. એક આવે છે, એક જાય છે. શ્વાસ આવે છે, શ્વાસ જાય છે. પ્રાણ, જગ, જીવન, શ્વાસ. ઈ ઘોડે બાંધ્યા રે પગે ઘૂઘરા, એ કાકીડે બાંધી કટાર. કાકીડો કોને કહેવાય? ચિત્તની વૃત્તિનું કોઈ ઠોર ઠેકાણું ન હોય. રંગ બદલ્યા બદલ, રંગ બદલ્યા બદલ કરે, એને કાકીડાની ઉપમા આપી અહીંયા ભોજા બાપાએ. પણ સુરતા શબ્દ પરમાત્માને વરવા જાવું છે એટલે એને કટાર બાંધી દીધી. કાકીડે બાંધી કટાર, હાલો ને કીડી બાઈની જાન. ઘોડે બાંધ્યા રે પગે ઘૂઘરા રે, કાકીડે બાંધી કટાર. ઊંટે બાંધ્યા રે ગળે ઢોલકા, ઊંટે બાંધ્યા રે ગળે. કોને ઊંટ કીધો? કોઈ દી કોઈને નમે જ
કોઈ દી કોઈને સીતારામ નહીં, રાધે કૃષ્ણ નહીં, જય શ્રી કૃષ્ણ નહીં, એને સીતારામ બોલવામાં લાજી મરે. આપણે સીતારામ કહી દઈએ આમ હાલવા મળે, મોઢું ફેરવી જાય. ઊંટે બાંધ્યા રે, ઊંટને રૂપક આપવામાં આવ્યું અહંકાર, કોઈને નમે નહીં, એને ઊંટનું રૂપક આપ્યું અહીંયા ભોજા બાપાએ. ઊંટે બાંધ્યા છે ગળે ઢોલકા, ગધેડો ફૂકે શરણાય. ગધેડો ફૂકે શરણાય એટલે હું કે ભોજો બાપો? કર્કશ વાણી. અમુક માણસની એવી વાણી હોય ને તમને એમ થાય આ બંધ થાય તો સારું. આમાં ભોજા બાપાએ કીધું ગધેડો ફૂકે શરણાય. ફૂક્યા જ રાખે, ફૂક્યા. બોલવાનું બોલે, ન બોલવાનું. બોલવામાં કોઈ વિવેક નહીં, કોઈ નમ્રતા નહીં, કોઈ સભ્યતા નહીં. એવી એની વાણી કર્કશ હોય છે. કાગડો બોલે તો ગમે તમને? ન બોલે. કોયલ બોલે તો? ઊંટે બાંધ્યા છે ગળે ઢોલકા, ગધેડો ફૂકે શરણાય. હાલો ને કીડી બાઈની જાન, હાલો ને કીડી બાઈની જાન. પાંચમા અંતરામાં એ ભોજલરામ બાપા કહે છે ઉંદર મામા હાલ્યા રે રીસામણે રે, બેઠા દરિયાને બે. ઉંદર મામા એટલે ઈર્ષ્યા. ઉંદર મામા હાલ્યા રે રીહામણે રે, બેઠા દરિયાને બે. ડેડકો બેઠો ડગમગે. કામ વાસના. ડેડકો છે ને, તમારે જોજો ઓલો ડેડકો હોય ને, ઠેકડા ઠેકડા ઠેકડા, એને શાંતિ જ ન હોય. ડગમાના હાલ્યા દોડ્યા જ કરે. એવી આપણી વ્રતિ છે. ડેડકો બેઠ ઘડીક ભજનમાં બેહે ને કે મન નથી લાગતું. તને મન ક્યાં લાગે? તો કે ટિફિન નથી દીધું આજ પુરુષોત્તમ, એટલે મન નથી લાગતું. ઘડીક ભજનમાં બેહે, મન નથી લાગતું. શું કરવું ગુરુજી? મન નથી લાગતું. તને બધું લાગી જાય, મન કેમ નથી લાગતું ભાઈ? તને 50,000 આપ્યા હોય કે લાખ રૂપિયા આપ્યા હોય, કોઈથી ગણવામાં તો કાંઈ ફરક નથી પડતો. બટ નોટ ગણો છો. કોઈને વધારે આપી નથી દેતા. કોઈને આપો છો 2000 ની એટલે 2000 ની એટલે 1000, 500 ની એટલે 500 ની. એમાં કાંઈ ફરક નથી પડતો તમારે. અને આમાં તમારું મન કેમ? મન પૈસામાં લાગે છે, મન ધંધામાં લાગે છે, મન તમારું વ્યવહારમાં લાગે છે, મન તમારું વ્યવહારમાં રચો પચો વિષયને વાસનામાં લાગે છે. તો તમારું મન બ્રહ્મા કેમ ન લાગે બાપા? તમારો વાંક છે, ગુરુનો વાંક નથી બાપા. શું કીધું? ઉંદર મામા હાલ્યા રે રીસામણે રે, બેઠા દરિયાને બે. ડેડકો બેઠો ડગમગે, ડેડકો બેઠો ડગમગે. પછી રાયડું પાડે છે. શું કે છે ડેડકો? શું કે છે? મને કપડા પહેરાય રે, એ મને કપડા પહેરાય રે. હાલો ને કીડી બાઈની જાન, એ હાલો હાલો ને કીડી બાઈ. ડેડકો ચિત્તની વૃત્તિ એની કોઈ ઠોર ઠેકાણું નથી. એટલે પછી શું કે છે? મને જ્ઞાન રૂપી, મને સત્ય રૂપી, મને બ્રહ્મ રૂપી કોઈ મહાપુરુષ, મને એના તમે વાઘા પહેરાવો, મને એના તમે શણગાર સજાવો, મને એના તમે કપડા પહેરાવો. જો તો ખરા ભોજલરામ બાપાનું ભજન. ઉંદર
તડકો બેઠો ડગમગે મને કપડા પહેરાય હાલો ને કીડી વાયની રાતમાં એ હાલો હાલો ને કીડી વાયની રાતમાં વાસડે ચડ્યો એક વાંદરો એટલે કાળ વાસડે ચડ્યો એક વાંદરો રે જુએ જાનુની વાત આમાં કેટલી જાન ઘર કરી ગઈ છે હો આમાં જાન કોને કીધી બોજા બાપાએ કામ ક્રોધ રાગ દ્વેષ મદ મત્સર લોભ ક્રોધ મોહ આ બધી જાન છે ને એ બધી જાન ઘર કરી ગઈ જવાનું નામ નથી લેતી લ્યો શું કે છે વાસડે ચડ્યો એક વાંદરો એટલે મારીને તમારી ઉપર કાળ ભમી રહ્યો છે બાપ હે ઈ પેલા હું વારંવાર તમને દાબી દાબીને કહું છું ભજન કરો હે આમાંથી કેટલી વિકેટ ખડી જાય ને હું તમારી ભેગી હો આમાંથી જો કેટલી વિકેટ કાલ ખડી જાય ને કાઈ નક્કી નહીં એના કરતા આમ જો 6 મારો 4 ની હો 6 જ મારવાની આઉટ નહીં થાતા હો હા આઉટ થઈ ગયા ને તો હતા જ તે 84 માં નહોતા મગન બાપા તો 84 માં હતા જ તમે આઉટ નહીં થાતા અહીંયા હાથ વગો કર્યો રૂપાદેએ તોરલે મીરાએ દ્રૌપદીએ અનસુયાએ બુદ્ધે ઓશોએ આઉટ નહીં થાતા બાપ વિકેટ ખડવી ન જોઈ 6 મારો બાપ કેમ મન નો લાગે બધે લાગી જાય ને ન્યા નો લાગે લગાવો બાપ મહેનત કરો અભ્યાસ કરો તમારા માટે છે બાપા આનંદ આવશે નિજાનંદ આવશે નિજનો આનંદ નિજાનંદ એટલે ખુદનો આનંદ જે ખુદને ઓળખે છે એને ખુદા ઓળખાઈ ગયો મસ્જિદમાં જે ખુદને ઓળખે છે મારા સદગુરુ પરમાત્માને શું દ્રઢ કરાયું છે જેને ખુદને સ્વયં પ્રકાશ થયો છે એને ખુદા ઓળખાઈ ગયો છે આમાં વિલસી જ રહ્યો છે એટલે કીધું વાસડે ચડ્યો એક વાંદરો રે જુએ જાનુની વાત આજે તો જાનને મારે લૂંટી લે હે બાપા ગમે ને આશો છોકરાય ગઈ એની જગ્યાએ પડ્યા રહે તમાર આપણું કાઈ કોઈ જો તો ઠોર ઠેકાણું નહીં શું કીધું ભજનમાં આજ તો જાનને લૂંટવી એ લેવા સર્વે ના પ્રાણ લેવા સર્વે ના પ્રાણ હાલો ને કીડી વાઈને જાનવા એ હાલો હાલો ને કીડી વાઈને જાનવા
ભોજલરામ બાપા કહે છે કઈ કીડીને કોની જાન છે રે સંતો કરજો વિચાર કઈ કીડી અને કોની જાન કઈ કીડીને કોની જાન છે રે સંતો કરજો વિચાર ભોજા ભગતની વિનતી એ મારા ભોજા ભગતની વિનતી સમજો ચતુર સુજાણ રે સમજો ચતુર સુજાણ રે હાલો ને કીડી બની હાલો હાલો કીડી બિચારી કીડી રે પંખી પારે ઉડાન પંખી પારે ઉડાન મોટેરા કીડીને આયપા સન્માન રે કીડીને આયપા સન્માન રે હાલો ને કીડી માય એ હાલો હાલો ને એ હિરલા છે રે ધરતીની માય એ આવા હાસા હાસા